નમસ્કાર મિત્રો, કેમ છો? હું દેવરસિંહ પટેલ છેલ્લા 11 વર્ષથી એ વાતનો ગર્વ અનુભવ કરું છું કે હું રાજ્યની શ્રેષ્ઠ શાળાઓ પૈકી એક શ્રી સરસ્વતી શિશુકુંજમાં અભ્યાસ કરી રહ્યો છું. હા, સરસ્વતી શિશુકુંજમાં. જો આપણે આ શાળાની વાત કરીએ તો શાળાની શરૂઆત થઈ સન 2005માં. 2005માં બોરસદની એક નાનકડી જગ્યા પર એક નાનકડી ઇમારતમાં તથા 50થી પણ ઓછા એવા વિદ્યાર્થીઓ સાથે શાળાની શરૂઆત કરવામાં આવી. પરંતુ જો આપણે આજની વાત કરીએ તો સન 2017માં શાળાએ ઘણી પ્રગતિ પ્રાપ્ત કરી લીધી છે. શાળાએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. શાળાની એવી મોટી ઇમારત તથા શાળામાં ભણતા એવા 2600થી પણ વધારે વિદ્યાર્થીઓ શાળાનું ગૌરવ છે. શાળાની વિશેષતા છે શાળાના શિક્ષકો. હા, દરેક શાળામાં શિક્ષકો એ અભિન્ન અંગ હોય છે. અહીં શિક્ષકો તે વિદ્યાર્થીઓ માટે ભણવાની સાથે સાથે દરેક બાબતમાં તેમને આગળ વધારવા માગે છે. તે વિદ્યાર્થીઓને ક્યારેય નિરાશ ન થવાની અને જીવનમાં સતત પ્રગતિ કરવા રહેવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેમ કે યોગ, પ્રાણાયામ તથા કરાટે વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ, મોટિવેશન, ટીમ વર્ક તથા તેમના કાઉન્સિલિંગ યોજવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરને લગતી અદ્યતન જાણકારી પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે તેની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે તેની પૂરી તકેદારી લેવામાં આવે છે. તેની સાથે સાથે શાળામાં અતિ સક્રિય એવો વિજ્ઞાન વિભાગ છે, જેમાં બાળકને વિજ્ઞાન વિશે પૂરેપૂરી માહિતી પહોંચાડવામાં આવે છે તથા તેમને ભવિષ્યમાં આગળ વધી દેશ માટે નામ રોશન કરવાની પૂરી માહિતી મળે છે તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેમને ભૌતિક તથા રસાયણ વિજ્ઞાન વિશે પૂરેપૂરી જાણકારી પહોંચાડવામાં આવે છે. તેની સાથે સાથે શાળાનો જીવ વિજ્ઞાન વિભાગ પણ અતિ સક્રિય છે, જે વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાન ક્ષેત્રે પૂરેપૂરી માહિતી પહોંચાડે છે તથા તેમને તે ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. અહીં દેશ માટે ભવિષ્યના ડૉક્ટરોનું નિર્માણ થાય છે. હા, આ શાળા બાળકોના માનસિક, ભૌતિક તથા દરેક ક્ષેત્રે વિકાસ ઈચ્છે છે. બાળકો માટે પૌષ્ટિક આહારની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. તેની સાથે સાથે બાળકોને વિશ્વાસપાત્ર એવી ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે ખૂબ જ વિશ્વાસપાત્ર છે, જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળા તથા શાળાથી ઘરે સહી સલામત રીતે પહોંચાડે. શાળામાં નાના મોટા તથા દરેક ધર્મના તહેવારોનું પણ આયોજન કરવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને દેશના જોવાલાયક સ્થળો વિશે પૂરી રીતે માહિતી પહોંચાડવામાં આવે છે તથા પ્રવાસનું આયોજન થાય છે, જેના પરિણામે આજે શાળાએ ખૂબ પ્રગતિ કરી છે. આ શાળાએ વિદ્યાર્થીઓ માટે દરેક અનેબલ, દરેક ઇમ્પોસિબલ તથા દરેક અનઅચીવેબલ એવી વસ્તુઓને એબલ, પોસિબલ તથા વિદ્યાર્થીઓ માટે તેને અચીવેબલ બનાવેલ છે. મને પૂર્ણ રીતે એવો વિશ્વાસ છે કે આ શાળામાંથી દેશ માટે જરૂર એવા મોટા મોટા હોસ્પિટલ બનશે, ડૉક્ટરો બનશે. આ શાળા દ્વારા ઘણા એન્જિનિયરો ઊભા થશે તથા આ શાળામાંથી જ ઘણા એવા મોટા મોટા બિઝનેસમેન બનશે, જે દેશનું નામ રોશન કરશે, દેશની પ્રગતિ માટે સતત કાર્યરત રહેશે. સો આભાર આપનો.